ઘણા બધા વિદ્યાર્થીઓના મેસેજ આવી રહ્યા છે કે સર મારે આ વખતે તો નીટમાં 300નો સ્કોર કે એની આજુબાજુ થશે, શું થશે, મને એડમિશન મળી જશે? તો હું જો જનરલ કેટેગરીની વાત કરું તો 300 માર્ક બની શકે ઓછા પડે, કારણ કે ગવર્મેન્ટ મેડિકલ કોલેજની અંદર અથવા જેમીઆરએસ ની અંદર હું માનું છું કે 400 સુધી જશે છેલ્લે કટ ઓફ, બરાબર? લાસ્ટ કોઈ પણ કેટેગરી હોય, અત્યારે મને નથી ખબર કે કઈ કેટેગરીનું બનશે, પણ આ એક આંકડો હજી સક્સેસનો આંકડો કહી શકાશે, પણ આ આંકડો તો થોડોક નીચે છે. પણ તમારા 300 માર્ક આ વખતેની નીટની એક્ઝામમાં હોવા તો એ તો મતલબ કે આ જો કટ ઓફ બને તો આ માર્ક ખરાબ નથી, આ માર્ક સારા છે. ગયા વર્ષની સાપેક્ષે આ માર્ક 720 થાય તો આ માર્ક ભાઈ 650 કરતા ઉપર થાય, બરાબર છે? તો ભાઈ સાહેબ ડ્રોપનું વિચારવું કે ના વિચારવું હોય તમારા ઉપર છે, બટ આ માર્ક થોડા ખાટું રહી ગયા છે, કારણ કે આ જે ગેપ છે એ 100નો ગેપ દેખાઈ રહ્યો છે, અને અહીંયા જે છે તમને બની શકે કટ ઓફ આવીને અટકે લાસ્ટ ટુ લાસ્ટ, બરાબર છે? લાસ્ટ ટુ લાસ્ટ કહું છું, બરાબર છે? કા પછી અહીંથી 50નો ગેપ હશે, બરાબર છે? તો આમાં ઘણા બધા વિદ્યાર્થીઓ આવી જાય હું માનું છું, બટ હવે આ માર્કને આધીન તો આવું જ વિચાર કરી શકાય, હે ને? તો આ માર્ક જે છે એ સારા માર્ક, આમ જો તો આંકડો બહુ જ ઓછો છે, પરંતુ આ કટ ઓફ માટે તો માર્ક થોડાક સારા કહેવાય. એક હજી ટ્રાય કરવા માટેનો એક માર્ગ મળી શકે, જેને ફર્સ્ટ ડ્રોપ, જેને ફર્સ્ટ વખત નીટની એક્ઝામ આપી, જેને ફર્સ્ટ ડ્રોપ લેવો છે અને જો એની આજુબાજુ છે તો વિચારવાની શક્યતા તમે લઈ શકો છો. બસ આ પોઈન્ટ હતો મારો કે શું કરી શકાય, તો આ બાબત છે. બાકી જે વિદ્યાર્થીને ડ્રોપ લઈ લીધો તો અને આ માર્ક આવી રહ્યા છે તો થોડુંક વેઇટ એન્ડ વોચ, વેઇટ કરો થોડુંક, અને આવા દો રિઝલ્ટને કટ ઓફ બનવા દો, પછી ખ્યાલ આવી જશે. અને ત્યાં સુધી તમે તમારી ભૂલ ફાઇન્ડ કરી લો. તમે ખાલી એવું વિચારો, તમે એક લિસ્ટ બનાવો પેપર, એક પેજની અંદર, કે માની લો પેપર આટલું બધું હાર્ડ ન આવ્યું હોત અને જે રીતે આપણી બેચની અંદર જે લેવલના પેપર રહ્યા છે એવા લેવલના પેપર રહ્યા હોત તો તમે ક્યાં સ્ટેન્ડ કરતા હોત, અને એની માટે તમે હવે શું નવું કરી શકો એ વિચારવાનો સમય છે તમારી પાસે, તો એ તમે કરી શકો છો ને. બાકી તમામ વિદ્યાર્થી મિત્રોને ગુડ લક. મળીશું આવા જ જ્યારે કટ ઓફ આવી જવા દો પછી વધારે ચર્ચા એના ઉપર કરશું, હે ને? તો ગુડ લક.